અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે। આ પ્રવાસ દરમિયાન તેઓ ₹651 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેમાં તેઓ જુંડાલમાં ₹100 કરોડના ખર્ચે આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે। થલતેજ વોર્ડમાં પણ 13 કરોડના શિલજ તળાવમાં પણ લોકાર્પણ કરવામાં આવશે। આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન બોડકદેવ વોર્ડમાં 3.35 કરોડના ખર્ચે બનાવેલું વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે। હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવાસ અને 12 દુકાનોનું કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો અને લોકાર્પણ કરવામાં આવશે। આ સાથે ઘણા સમયથી રાહ જોવાતી ચેનપુર અંડરપાસને પણ ખુલ્લો મૂકવામાં આવશે। રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભાને સંબોધન પણ કરવાના છે। વિવિધ પ્રજાલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણો રાખવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત 651 કરોડ રૂપિયાના વિકાસના નવા કામોની માનનીય અમિતભાઈ શાહ ગાંધીનગર અને અમદાવાદ શહેરને ભેટ આપશે। સાબરમતી વિધાનસભાની અંદર ચંદ્રભાગા નારું એક ગંદી કેનાલ ખુલ્લી કેનાલ આવેલી હતી, ત્યાંના અનેક લોકો પરેશાન હતા। માનનીય રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના આપણે વાત કરીએ કે રાજ્ય સરકારની ગ્રાન્ટથી આપણે વાત કરીએ કે આ જે કેનાલ છે એને આપણે બંધ કરવા જઈએ છીએ, એનું ખાતમુહૂર્ત માનનીય અમિતભાઈ શાહ સાહેબ કરવાના છે। જુંડાલથી વિસદ સર્કલ સુધીનો આઇકોનિક રોડ 100 કરોડનો તેનું આપણે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે। તદુપરાંત તળાવના ઇન્ટરલેકિંગ હોય, વોટર ડિસ્ટ્રીબ્યુશન હોય રાણીપની અંદર, તદુપરાંત આવા અનેક વિકાસના જે કામો છે એના લોકાર્પણો અને ખાતમુહૂર્તના કામો માનનીય અમિતભાઈ શાહના વરદ હસ્તે